જામનગરની સયાજી હોટેલમાં ગઈકાલે રવિવારે ભારતની ઇફીબાર સીડીએસ નામની કંપની અને દક્ષિણ કોરિયાની ટીએન સોલ્યુશન નામની કંપનીએ સંયુક્ત રીતે એક સેમિનાર અને એક્ઝિબિશન યોજ્યું હતું. ભારત અને સાઉથ કોરિયાની એમ આ બંને કંપનીઓ દ્વારા ભારતમાં વિવિધ પ્રોડક્ટ માટેની સપ્લાય અને મેન્યુફેક્ચરિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ પ્રોડક્ટનો ઉપસ્થિત મહેમાનો સરળતાથી નિહાળી શકે તે માટે એક ખાસ પ્રકારના ડિસ્પ્લેની વ્યવસ્થા જોવા મળી હતી. ટીએન સોલ્યુશન સાઉથ કોરિયા અને ECDS ઇન્ડિયાનું આ સંયુક્ત સાહસ ભારત ઉપરાંત મધ્ય પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયામાં સાથે મળીને કામ કરી રહ્યું છે. 2025માં ભારત વ્યાપાર વિસ્તરણ હેઠળ ટીએન સોલ્યુશન્સ અને ECDS ગુજરાત રાજ્ય માટે તેમના ઉત્પાદનો લોન્ચ કરવામાં આવ્યા છે, જેનો પ્રારંભ ગઈકાલે રવિવારે જામનગરમાં સયાજી હોટેલમાં યોજાયેલા સેમિનારથી કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં જામનગરના વેપારીઓ, આર્કિટેક્ટ અને બિલ્ડરો સહિતના બિઝનેસમેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ટીએન સોલ્યુશન્સ કોરિયન કંપની છે. ઇફીબાર સીડીએસ દિલ્હી સ્થિત કંપની છે, જે સમગ્ર ભારત ઉપરાંત મિડલ ઇસ્ટ અને સાઉથ ઇસ્ટ એશિયામાં માર્કેટિંગ અને સેલ્સનું કામ સંભાળે છે. આ સેમિનારમાં ભારતની ઇફીબાર સીડીએસ કંપનીના ગુજરાત હેડ જીત વાયડાએ જણાવ્યું હતું કે સાઉથ કોરિયાની આ કંપનીની વિવિધ પ્રોડક્ટ જેવી કે ઘરના બારી અને દરવાજા પર લગાડવા માટે નેનો ફાઇબર મેશ ડસ્ટ હીટ સ્મોક પ્રૂફ છે, જે બારી દરવાજા મારફત ઘરમાં આવતા ધૂળ, રજ, ગરમી, પાણીની વાછટને રોકે છે. સૂર્યના હાનિકારક કિરણો UV અને IRને ઘરમાં પ્રવેશતા રોકે છે. બહારની પ્રદૂષિત હવાને ફિલ્ટર કરે છે, જેથી ઘર અથવા ઓફિસમાં વાતાવરણ વધારે શુદ્ધ રહે છે અને પ્રમાણમાં ઠંડુ પણ રહે છે. ગુજરાતમાં પ્રથમવાર આ પ્રકારના AC એર શિલ્ડ લોન્ચ થયા છે. એસીના માધ્યમથી આવતી હવાની રજને રોકે છે અને હવાને વધારે શુદ્ધ અને સ્વાસ્થ્યકારી બનાવે છે. અંદાજે 1 વર્ષ સુધી AC ફિલ્ટર સાફ કરવાની જરૂર નથી પડતી. એસીની લાઈફ, કાર્યક્ષમતા અને હવાની ગુણવત્તામાં વધારો કરે છે. આ ઉપરાંત જીત વાયડાએ ફાઇબર ટ્રી અંગે પણ વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે દિવાલ પર ફ્રેમ અથવા પેઇન્ટિંગના રૂપમાં આ વિશેષ ફ્રેમ લગાડવાથી હવામાં રહેલા કાર્બન ડાયોક્સાઇડને શોષે છે, વાતાવરણને વધુ શુદ્ધ અને સ્વાસ્થ્યપ્રદ રાખે છે. તે ઉપરાંત પર્યાવરણને સુરક્ષિત ઉત્પાદનો પ્રદાન કરવા, કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને પ્લાસ્ટિકનો ઉપયોગ દૂર કરવા માટે ECDS ગ્રુપની આ પહેલ હેઠળ અમે ગર્વથી સપ્લાય અને મેન્યુફેક્ચરિંગ માટે ડોંગનામ રિયલાઇઝ કોરિયા અને ECDS ગ્રુપ ઇન્ડિયા સાથે સપ્લાય અને મેન્યુફેક્ચરિંગ માટે વિશિષ્ટ સંયુક્ત સાહસની જાહેરાત કરીએ છીએ. આ સાથે જ સાઉથ કોરિયાની આ કંપનીની વિવિધ પ્રોડક્ટનો પરિચય આપતા જીત વાયડાએ કહ્યું હતું કે પ્લાસ્ટિકની અવેજીમાં દરેક જગ્યાએ ઉપયોગ થઈ શકે તેવી ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે, જે બાયોડિગ્રેડેબલ હોવાથી અને તેમાં માઇક્રોપ્લાસ્ટિકનો ઉપયોગ પણ ન થતો હોવાથી પ્લાસ્ટિકના કારણે થતું પર્યાવરણનું નુકસાન રોકે છે. આ સેમિનારમાં કોરિયન ડેલિગેશનના મહાનુભાવો હ્યુમ સિક કિમ, ગ્વાન વુંગ યાંગ, સિયુંગ હુન લિમ, ચાંગ યુમ કિમ, બોગોન કિમ, વુસિયોક ચુંગ અને જોક્સિયોલ જીઓન ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભારતીય કંપનીના અધિકારીઓ તરીકે ઇફીબારના મેનેજિંગ ડિરેક્ટર રાજેશ ભારદ્વાજ તથા ગુજરાતના બ્રાન્ચ મેનેજર જીત વાયડા તેમજ સિનિયર એક્ઝિક્યુટિવ આશિષ ઓઝા ઉપરાંત આર્કિટેક્ટ એસોસિએશન ઓફ જામનગરના પ્રેસિડેન્ટ હાર્દિક દવે અને વાઇસ પ્રેસિડેન્ટ કલ્પેશ હડિયેલ, GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા એસોસિએશનના સેક્રેટરી આશિષ આશા અને એસોસિએશનના અંદાજે 50 જેટલા સભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સેમિનારની સંપૂર્ણ ઇવેન્ટનું મેનેજમેન્ટ અને કાર્યક્રમનું સંચાલન જામનગરના ઇવેન્ટ ઓર્ગેનાઇઝર અને એનાઉન્સર બીમલ ઓઝાએ કર્યું હતું. આ સમગ્ર સેમિનાર અંગે કંપનીના MD રાજેશ ભારદ્વાજ અને ગુજરાત બ્રાન્ચ મેનેજર જીત વાયડા તેમજ જામનગરના હાર્દિક દવેએ આપેલી વિગતો પ્રસ્તુત છે. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની
સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે, નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. आज हमारे ग्रुप ECDS ग्रुप के 2 जॉइंट वेंचर्स के लॉन्च के प्रोग्राम को आज हमने सक्सेसफुली यहाँ जामनगर गुजरात में पूरा किया है. हमारा पहला जॉइंट वेंचर TN सॉल्यूशंस कोरिया के साथ में है, जिसके अंतर्गत हम क्लीन टेक टेक्नोलॉजी, नैनो फाइबर टेक्नोलॉजीज़ के हमने प्रोडक्ट को लॉन्च किया है. और दूसरे जॉइंट वेंचर CXP कोरिया डोंगनाम रियलाइज कंपनी के जॉइंट वेंचर के साथ में हमने यहाँ पर CXP के प्रोडक्ट जो कि एलिमिनेशन ऑफ माइक्रो प्लास्टिक्स के ऊपर काम करते हैं, वो हमने लॉन्च किया है. हम सभी अतिथिगण का और अपने कोरियन डेलीगेशन का आभार व्यक्त करते हैं कि उन्होंने अपनी पूर्ण उपस्थिति को यहाँ पर दर्ज कराया और इस इवेंट को बहुत ही एक अच्छी सक्सेस के रूप में आगे बढ़ने के लिए सभी ने सहयोग दिया. हमारे ग्रुप ECDS ग्रुप के जो विज़न है वो यूनाइटेड नेशंस के 18 जो सस्टेनेबल डेवलपमेंट इनिशिएटिव और जो ऑब्जेक्टिव हैं उनमें से हैं. और हमारे ग्रुप के विज़न में ये 2 प्रोजेक्ट को आज हमने लॉन्च किया है. हम प्रयास करेंगे कि हम आगे के और प्रोजेक्ट गुजरात में और पूरे भारतवर्ष में जो हमारी प्लानिंग है उसके तहत हम लॉन्च करें. અમે TN સોલ્યુશન્સ નામની સાઉથ કોરિયાની કંપનીની સાથે પાર્ટનરશિપ કરી અને કમ્પ્લીટલી ડસ્ટ પ્રૂફ નેનો ફાઇબર મેશનું લોન્ચિંગ આજરોજ કરેલું અને સાથે સાથે બીજી 3-4 પ્રોડક્ટ્સ જે પ્લાસ્ટિક રિલેટેડ પ્રોડક્ટ્સ છે જે પ્લાસ્ટિકની અવેજીમાં આપણે યુઝ કરી શકીએ એ પ્રોડક્ટ્સ પણ અમે લોકોએ લોન્ચ કરી. જ્યારે હું નેનો ફાઇબર મેશ વિશે વાત કરું તો માર્કેટમાં જનરલી મોસ્કીટો નેટ મળતી હોય છે, પણ લોકોને એ કનડગત થતી હોય છે કે ડસ્ટ, ધૂળ, માટી એ બધી વસ્તુઓ છતાં પણ રૂમની અંદર, ઘરની અંદર આવતી હોય છે. તો અમે લોકો એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે નેનો ફાઇબર મેશ, જે ઘરની અંદર આવતી ધૂળ, માટી, રજકણ, કોઈપણ જાતના સૂર્યના ભારે કિરણો, UV રેઝ, IR રેઝ અને હીટ એ બધી જ વસ્તુને અમારી મેશ રોકશે અને ઘરની અંદર એર ક્વોલિટી ઇન્ડેક્સની મીટરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ ઘટાડીને સારું એવું વાતાવરણ પ્રોવાઈડ કરશે અને સ્વચ્છ અને સાફ વાતાવરણ ઘરની અંદર રહે એવી અમારી મેશ છે જે અમે લોકો લોન્ચ કરી રહ્યા છીએ. અને સાથે સાથે એસીના ફિલ્ટર્સ, જે વારે વારે એસીના ફિલ્ટર્સમાં ડસ્ટ જામી જતી હોય છે અને વારંવાર એને સાફ કરવી રહેતી હોય છે, તો અમે લોકો એક નવી નેનો ફાઇબરની શીટ બનાવી છે જે ફિલ્ટરની ઉપર લગાડતા વર્ષો સુધી એ ફિલ્ટર આપણે વારે વારે સાફ ન કરવા પડે અને એસીની બહારથી આવતી હવા જે ઘરની અંદર આવતી હોય છે એમાં પણ ઘણા એરબોર્ન પાર્ટિકલ્સ રહેલા હોય છે જે નરી આંખે ન દેખાતા હોય, એ રજકણોને પણ આ શીટ રોકી લે છે. તો એસીનો યુઝ કરતા લોકોને ઘરની અંદર એ બધા જ રજકણોથી મુક્ત રાખી અને સ્વચ્છ રહે અને હેલ્ધી એટમોસ્ફિયર રહે ઘરની અંદર, એવો અમારા પ્રયત્ન માટે એક નવી પ્રોડક્ટ લોન્ચ કરી છે. સાથે સાથે અમે લોકોએ ફાઇબર ટ્રી નામની એક પ્રોડક્ટ લોન્ચ કરી છે આજે, જે ઘરની અંદર તમે એઝ અ પેન્ટિંગ કે વોલમાં ડિઝાઇનર તરીકે રખાવી શકો. એ ફ્રેમ કરેલું મટીરિયલ આપણે ફોટો ફ્રેમ તરીકે લગાડી શકીએ અને એ પર સ્ક્વેર મીટર 5.6 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ એબ્ઝોર્બ કરે છે. અને એની અંદર એક નેટ પણ પ્રોવાઈડ કરીએ છીએ જે ડસ્ટને અને ડર્ટને એબ્ઝોર્બ કરી લેશે, ખેંચી લેશે, જેથી વાતાવરણની અંદર જે કામ ઇલેક્ટ્રિસિટીથી ચાલતા એર પ્યોરિફાયર કરતા હોય એ અમે લોકો મફત ભાવે એક જ વારની કોસ્ટમાં લાઈફ ટાઈમ તમને સારું હેલ્પ રહી શકે એવી રીતે ફ્રેમ પ્રોવાઈડ કરીએ છીએ જે કાર્બન ડાયોક્સાઇડને એબ્ઝોર્બ કરે છે. અને
આ ફ્રેમ 5.6 કિલોગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મટીરિયલ હવામાંથી એબ્ઝોર્બ કરે છે. સાથે સાથે અમે લોકોએ પ્લાસ્ટિકનું અવેજીમાં એક મટીરિયલ બનાવી રહ્યા છે. આ જે કપ હોય કે કોઈ પણ બ્રશ હોય કે કોમ્બ હોય અથવા તો કોઈ પણ જાતના ડીશ હોય કે પ્લાન્ટેશનના બોક્સીસ હોય એ પ્લાસ્ટિકના મળતા હોય છે. તો એની અવેજીમાં અમે પોલિમર, વુડ અને વેક્સમાંથી મિક્સિંગ કરી અને એક ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ બનાવી રહ્યા છે. જે તમે પ્લાસ્ટિકની એમાં 0% માઇક્રોપ્લાસ્ટિક છે, 1% પ્લાસ્ટિકનો યુઝ અમે લોકો નથી કરી રહ્યા અને બિલકુલ ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ છે. તો એનું પણ લોન્ચિંગ આજે અમે જામનગર ખાતે કર્યું છે અને હવેથી જામનગર ખાતેથી અમે લોકો આખા ઇન્ડિયામાં આ વસ્તુઓ પ્રોવાઈડ કરવાના છીએ. આ પ્રોડક્ટ્સ અમારી લોન્ચિંગ કરી છે અમે. આજે ટીએન સોલ્યુશન ને ઇફીબાર, ટીએન સોલ્યુશન અને ઇફીબારનું જોઈન્ટ એડવેન્ચરનો આજે અમારા આર્કિટેક્ટ એસોસિએશન સાથેનો પ્રોગ્રામ હતો. હાલમાં જે કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે તે રિડ્યુસ કરવા માટે આપણે શું પગલાં લઈ શકીએ, તેના માટે શું આપણે પબ્લિકલી આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ જે બાંધકામોમાં અને તેના રિડ્યુસ કરવા માટે શું ઉપયોગ થઈ શકે તેના માટેનો આ પ્રોગ્રામ હતો. કોરિયાથી લગભગ 7 થી 8 જણાની ટીમ આવેલી હતી અને હાલમાં આ પ્રોગ્રામના માધ્યમથી અમે બાંધકામના મટીરિયલોમાં શું ઉપયોગ કરી શકીએ તેનું અમને માર્ગદર્શન મળેલ છે.